બીસીસી બાલ ગરબા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. અક્ષર ચોક રિલાયન્સ મોલની સામે જ બીસીસી બાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2007થી જ ગરબાનું અહીંયા આયોજન કરવામાં આવતું હોય છે. અલગ અલગ ઇનામો પણ રાખવામાં આવે છે. ગરબા રાત્રે 7:30 વાગે ચાલુ થાય છે. 9:30 વાગ્યા સુધી ગરબા રમી શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ સુવિધા રાખવામાં આવી છે. સાથે જ જરૂરિયાતમંદ લોકોને ફંડ પણ પૂરું પાડવામાં આવશે. બરોડા સિટીઝન્સ કાઉન્સિલ બરોડાના જે જરૂરિયાતમંદ લોકો છે તેમની માટે ફ્રી રાખવામાં આવ્યું છે. 630 જેટલી કિટ આ વખતે પૂરમાં આપવામાં આવી હતી. હેલ્પલાઇન નંબર પણ છે. કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સંપર્ક સાધી શકાય છે. અચ્છા, જો બરોડા સિટીઝન્સ કાઉન્સિલે આ વખતે જે બાલ ગરબા કર્યા છે એ અહીંયા રિલાયન્સ મોલની સામે ઓલ્ડ પાદરા રોડ પર અમારું ગરબાનું ગ્રાઉન્ડ છે ત્યાં કર્યા છે. લાસ્ટ યર પણ અમે ત્યાં જ કરેલા, આ વર્ષે પણ અમે એ જ જગ્યા પર કર્યા છે. અમારું એજ ગ્રુપ છે 4 વર્ષથી 15 વર્ષનું અને ખૂબ જ ચાઇલ્ડ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. સેફ અને સિક્યોર છે છોકરાઓ માટે, નાના બાળકો માટે. અને બધું જે આયોજન છે એ અમારા બીસીસીના ટીમ જ જાતે કરે છે. એ લોકો પોતે જ બધું ધ્યાન રાખે છે અને બધી સગવડ એ લોકો જ કરે છે. અને લોકેશન મેં જેમ કીધું એમ ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલની સામે. ટાઈમિંગ રહેશે 7:30થી 9:30 વાગ્યા સુધી. એ ટાઈમ પણ અમે બાળકોનો સમય જોઈને જ, એમનો સ્કૂલનો અને બધો સમય જોઈને જ રાખ્યો છે, એટલે બધાને ફાવે એવો. સ્પેશિયલ ડેઝ હોય છે અમારા ગરબામાં, જેમાં પેરેન્ટ્સ ડે, ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે, જેમાં પેરેન્ટ્સ અને ગ્રેન્ડ પેરેન્ટ્સ એમના બાળકોની જોડે કરી શકે ગરબા. અને ડેલી પ્રાઇઝીસ અને ડેલી થીમ્સ હોય છે. અને ઇવન ડેલી ટોકન ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ, એટલે જેટલા પણ બાળકો ગરબા કરશે બધાને ડેલી ટોકન મળશે. અને મેગા પ્રાઇઝ પણ હોય છે. એન્ડ ઓફ ધ 9 દિવસના અંતે મેગા પ્રાઇઝ મળશે. અને ગરબાની થીમ હોય છે, વેરિયસ થીમ્સ. અમે દરરોજ જુદી જુદી થીમ રાખીએ છીએ, જેમાં કે જેવી કે માય બોડી માય ચોઇસ કરીને થીમ છે. પછી આઈ વોન્ટ ટુ બીકમ ધીસ, એટલે શું તમારે મોટા થઈને શું બનવું છે એ થીમ છે. પછી પેરેન્ટ્સ ડે છે, ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે છે, ટ્રેડિશન્સ ઓફ ઇન્ડિયા, અને પછી એન્વાયરમેન્ટ રિલેટેડ થીમ છે. એટલે આવી જુદી જુદી થીમ ગરબામાં રહેશે. રજિસ્ટ્રેશન ચાલુ જ છે અને ઘણા બધા આવ્યા કરશે હજુ. હવે હમણાં થોડા વખત પહેલાં જ ચાલુ કર્યા છે, એટલે જેમ જેમ દિવસો થશે એમ રજિસ્ટ્રેશન્સ થતા રહેશે, પણ ચાલુ થઈ ગયા છે. હા, અમારા ગરબામાં ખૂબ જ સેફ ને સિક્યોર હોય છે. અમે એમ્બ્યુલન્સથી માંડીને અમારું મેડિકલ ને બધું ગરબાનું અમે વ્યવસ્થા કરતા જ હોઈએ છીએ. અને હવે વરસાદની આગાહી છે તો એ પ્રમાણે પણ અમે વ્યવસ્થા રાખીશું અમારા ગરબામાં. મારું નામ તરલ પટેલ છે. હું ચેરપર્સન છું બરોડા સિટીઝન્સ કાઉન્સિલ બીસીસી. થેન્ક યુ.